જય શ્રી કૃષ્ણ. શાસ્ત્ર મુજબ એટલી જગ્યાએ તમે કદાચ ખોટું બોલો તો ખોટું છે, એનો દોષ નથી. કઈ જગ્યાએ કીધું? સ્ત્રીસુ નર્મ વિવાહે ચ મૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતામ રાજગુત સિદ્ધમ. કે સ્ત્રીસુ એટલે કે તમારી પત્ની સાથે કદાચ તમે વિનોદની અંદર એટલે કે મજાકની અંદર ખોટું બોલો તો ખોટું છે, પણ ખોટું લાગતું નથી, ખોટાનો દોષ લાગતો નથી. બીજું વિવાહે છે, વિવાહની અંદર કોઈના લગ્ન થતા હોય ને એના સ્વજન કદાચ કોઈ બીમાર હોય અને મૃત્યુ પામ્યા હોય તો લગ્ન બગડવા ન દેવા માટે કદાચ તમે ખોટું બોલો કે નહીં દાદાની તબિયત સારી છે, એ ખોટું છે, પણ એનો દોષ નથી. કોઈનું પ્રાણ સંકટમાં આવ્યું હોય, ગાય બ્રાહ્મણની રક્ષા માટે કદાચ ખોટું બોલો તો ખોટાનો દોષ નથી. અને છેલ્લે તમારી વૃત્તિ જ્યારે સંકટમાં આવી હોય, વૃત્તિ સંકટમાં આવે એટલે ત્યારે બલિરાજા અને ત્યાં વામનજી 3 ડગલા પૃથ્વી માગીને આખું એનું